જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે સહસંયોજક બંધની ચર્ચાઓ કરી ત્યારબાદ આપણે આગળ વધીએ તો આજે આપણે જે ટોપિક ભણવાના છે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આજનો જે આપણો ટોપિક છે એ છે અષ્ટકના નિયમની મર્યાદાઓ, લિમિટેશન ઓફ ઓક્ટેટ રૂલ્સની આપણે ચર્ચાઓ કરવાના છીએ. અષ્ટકના નિયમની મર્યાદાઓ. પહેલાં તો આપણને અષ્ટકનો નિયમ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. અષ્ટક એટલે 8. અષ્ટકનો નિયમ શું કહેવા માગે છે એ આપણને ખબર હોવી જોઈએ. બરોબર, આપણે અષ્ટકના નિયમ વિશે ભણી ગયા છીએ અગાઉ કે અષ્ટકનો નિયમ આપણને એવું કહે છે, ઓક્ટેટ રૂલ મેં ગયા વખતે ભણાવ્યો હતો એને યાદ કરાવી દો તમને. પરમાણુઓ, એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે. આપણે આ નીચેની વ્યાખ્યા આપણે તૈયાર કરી હતી. એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરે છે. બરોબર, આવી વાત આપણે કરી. એટલે એનો અર્થ એવો થયો કે અષ્ટકનો નિયમ એવો છે કે ભાઈ પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવી અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઓકે, અષ્ટકનો નિયમ છે બરાબર, એ આપણને ખૂબ ઉપયોગી છે કે અણુઓની રચના કઈ રીતે થાય સમજવું, પણ બધે જ સાચો પડે બરાબર એવું જરૂરી નથી. એટલે પહેલી મુખ્ય બાબત, અષ્ટકનો નિયમ ઉપયોગી તો છે જ. અષ્ટકનો નિયમ ઉપયોગી છે છતાં પણ સાર્વત્રિક નથી, એટલે કે યુનિવર્સલ નથી, બધી જ જગ્યાએ લાગુ પડતો નથી. ટૂંકમાં એનો કહેવાનો અર્થ કે બધા અણુ માટે લાગુ પડતો નથી. તો પહેલી બાબત, અષ્ટકનો નિયમ ઉપયોગી છે છતાં પણ સાર્વત્રિક નથી. મોટાભાગે કાર્બનિક સંયોજનોની રચના સમજવા માટે આપણને ઉપયોગી છે. આ ઉપરાંત કાર્બનિક સંયોજનોની રચના સમજવા માટે ઉપયોગી છે. અને મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોને, બીજો આવર્ત એટલે લિથિયમથી લઈ અને નિયમ, બીજા આવર્તના તત્વોને લાગુ પાડી શકાય છે. તો અષ્ટકના નિયમની પહેલી જ લિમિટેશન આમાં સીધું જ દેખાય કે સૌથી વધારે કોને લાગુ પડે? બીજા આવર્તના તત્વો. બરોબર, હવે તેની મર્યાદાઓ ક્રમશઃ આપણે જોતા જઈએ. પહેલી, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. અપૂર્ણ એટલે હાવ સિમ્પલ રીતે 8 ઇલેક્ટ્રોનથી ઓછા ઇલેક્ટ્રોન હોય તો તેને આપણે શું કહીએ? અપૂર્ણ અષ્ટક કહીએ. ઓકે, કેટલાક સંયોજનો એવા છે કે તેમાં મધ્યસ્થ પરમાણુ એટલે વચ્ચેનો પરમાણુ છે તેની પાસે 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછી સંખ્યા હોય. બરોબર, કેટલાક સંયોજનોના
કેટલાક સંયોજનોના મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય છે. બરોબર ને ખાસ કરીને જે તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતાં ઓછા હોય તેના માટે લાગુ પડે. ફરીથી હું બોલું છું, જે તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતાં ઓછા હોય તેને માટે છે. એટલે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે ને એ મોટાભાગે જે સંયોજનો બનાવશે તેમાં અષ્ટક કેવું રહેતું છે? અપૂર્ણ રહેતું છે. ઉદાહરણ લઈએ આપણે લિથિયમ. તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 1. તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1. બેરિલિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 2. તો બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2. બોરોન એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 3. તો એની બાહ્યતમ કક્ષામાં 3. તો આ લિથિયમ, બેરિલિયમ ને બોરોન જે સંયોજનો બનાવશે તેમાં અષ્ટક પૂરું થતું હશે નહીં. બરોબર. ઉદાહરણ તરીકે લઈએ, ચાલો લિથિયમ ક્લોરાઇડ લઉં. લિથિયમ ક્લોરાઇડ તો એની અંદર બતાવો તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ને ક્લોરીન છે બરોબર, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. તો ક્લોરીનનું અષ્ટક પૂરું થાય છે પણ લિથિયમની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? માત્ર 2. તો લિથિયમ છે એનું અષ્ટક કેવું રહે છે? અપૂર્ણ રહે છે, પૂર્ણ થતું નથી. તો આ શું થયું? અપૂર્ણ અષ્ટક થયું. ઓકે. તેવી જ રીતે બેરિલિયમનું ઉદાહરણ લઈએ. બેરિલિયમ હાઇડ્રાઇડ. બેરિલિયમ હાઇડ્રાઇડ. હવે બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. તો અહીંયા મધ્યસ્થ પરમાણુ છે તેના ઇલેક્ટ્રોન ગણો તો ટોટલ કેટલા થયા? 4. હાઇડ્રોજન તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બની ગયું. તો અહીંયા બેરિલિયમ કેવું થયું? તો કે અપૂર્ણ અષ્ટક ધરાવે છે. ત્યારબાદ બોરોનનું એક ઉદાહરણ લઈએ. BCl3, બોરોન ટ્રાઇક્લોરાઇડ. બરોબર. તો બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તેની સાથે ક્લોરીન જોડાય તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. જે આપણે બહુ સારી રીતે સમજીયેલા છીએ. બરોબર. બીજો ક્લોરીન અહીંયા જોડાણો. તો અહીંયા બોરોનના ઇલેક્ટ્રોન ગણો તો ભાગીદારીના બધા થઈને કેટલા થયા? 6. તો આ શું થયું? અપૂર્ણ અષ્ટક. આવા બીજા ઉદાહરણ હું તમને આપું. અપૂર્ણ અષ્ટક વાળા NaCl, MgCl2, એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ. તો એ બધામાં મધ્યસ્થ પરમાણુ પાસે શું નથી પૂરું થતું? અષ્ટક પૂરું થતું નથી. મધ્યસ્થ એટલે વચ્ચેનો પરમાણુ છે બરોબર. અહીંયા સોડિયમ મધ્યસ્થ પરમાણુ જેની વિદ્યુત ઋણતા ઓછી હોય ને. હવે અહીંયા તમને પ્રશ્ન થાય, મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય? મધ્યસ્થ પરમાણુ એટલે જે તત્વની વિદ્યુત ઋણતા ઓછી હોય, જે તત્વની વિદ્યુત ઋણતા ઓછી હોય તે તત્વ મધ્યસ્થ પરમાણુ બને. બરોબર. આ બાબત ખાસ યાદ રાખજો. જો અહીંયા ક્લોરીન કરતાં સોડિયમની વિદ્યુત ઋણતા ઓછી છે, ક્લોરીન કરતાં મેગ્નેશિયમ, ક્લોરીન કરતાં હેલિયમ.
ટૂંકમાં જેની વિદ્યુત ઋણતા ઓછી એ મધ્યસ્થ પરમાણુ બને છે. ઓકે, આ ઉપરાંત આપણે વાત કરીએ એકી ઇલેક્ટ્રોનવાળા અણુઓ. એકી ઇલેક્ટ્રોનવાળા અણુઓ, એકી ઇલેક્ટ્રોન એટલે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. બરોબર, ચલો એને સમજવા માટે હું ઉદાહરણ લઉં. NO, નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો અહીંયા નાઇટ્રોજન ને ઓક્સિજન છે, બરોબર, એ બે ઇલેક્ટ્રોનની બે ભાગીદારી કરી. ચલો, તો નાઇટ્રોજન પાસે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થયા? 7. જ્યારે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા થયા? 8. તો અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ થયો. તો અહીંયા આપણે આમ પણ લખી શકું આને, અથવા N ડબલ બોન્ડ O. ઓક્સિજન પાસે 4 બંધકારક ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન પાસે 1 શું રહ્યો? એકી ઇલેક્ટ્રોન. તો અહીંયા અષ્ટક પૂરું નથી થતું, એટલે અષ્ટકનો નિયમ આપણને આ સમજાવી શકતો નથી. બરોબર, આ બાબત ખાસ અગત્યની છે. ચલો, એક પહેલું ઉદાહરણ NO નું લીધું. સેકન્ડ ઉદાહરણ લઈએ આપણે NO2 નું. બરોબર, નાઇટ્રોજન તેની સાથે ઓક્સિજન જોડાયેલા છે. હવે આપણને ખબર છે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 5. હવે એક ઓક્સિજન પરમાણુ સાથે નાઇટ્રોજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને બીજા ઓક્સિજન પરમાણુ સાથે ભાગીદારીના 2 ઇલેક્ટ્રોન છે ને નાઇટ્રોજન આપે. અને આ જે બંધ બનતો હોય ને એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય, જેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરશું. ઓકે, તો નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? એક જ વધ્યો. ટોટલ ઇલેક્ટ્રોન ગણો, નાઇટ્રોજન પાસે કેટલા થયા? 7. અને આવી રીતે દર્શાવી શકીએ. જે આપણે ફોર્મલ ચાર્જ ગણીએ ત્યારે આવશે કે નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર અને ઓક્સિજન ઉપર માઇનસ. આમ એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા અણુઓ જેવા કે NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડ અને NO2 માં નાઇટ્રોજન પરમાણુ માં અષ્ટકનો નિયમ સંતોષકારક રીતે સમજાવી શકાતો નથી. સંતોષકારક રીતે આપણે નિયમ સમજાવી શકતા નથી. તો અષ્ટકના નિયમની 2 મર્યાદાઓ જોઈ. પહેલી મધ્યસ્થ પરમાણુનો અપૂર્ણ અષ્ટક અને બીજું એકી ઇલેક્ટ્રોન વાળા અણુઓની ચર્ચા કર્યા બાદ હવે આપણે અમુક એવા સંયોજનો છે કે જેમાં 8 કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય, બરોબર, તેવા સંયોજનોની આપણે ચર્ચા કરીએ, જેને વિસ્તૃત અષ્ટક કહેવાય. બરોબર, અને ત્રીજી મર્યાદા અષ્ટકના નિયમની તેની પણ આપણે ચર્ચા કરીએ, અને એ છે વિસ્તૃત અષ્ટક. વિસ્તરિત અષ્ટક કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય. પણ કોની પાસે? તો કે મધ્યસ્થ પરમાણુ પાસે. મધ્યસ્થ પરમાણુ પાસે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો તેને આપણે શું કહીએ છીએ? વિસ્તૃત અષ્ટક. બરોબર, આ બાબત ખાસ ધ્યાન રાખશું. આવર્ત કોષ્ટકમાં જો આમ તો અષ્ટકનો નિયમ બીજા આવર્તને લાગુ પડે,
તો આવર્ત કોષ્ટકના ત્રીજા અને પછીના આવર્તમાં 3s અને 3p કક્ષકો ઉપરાંત 3D કક્ષકો અહીંયા બંધ બનાવવામાં ભાગ લે. 3D કક્ષકો બંધ બનાવે છે અને તેથી આ જે ત્રીજા આવર્ત પછીના જે તત્વો અથવા ત્રીજા આવર્તના જે તત્વો છે તેમાં આ તત્વોના ઘણા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ પાસે આઠ કરતાં વધારે ઇલેક્ટ્રોન આવેલા હોય છે, જેથી અષ્ટકના નિયમ અહીંયા લાગુ પડતો નથી. એના ઉદાહરણની અંદર લઈએ આપણે, બરોબર. PF5 ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ, સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. આ બધા ઉદાહરણો લઈ શકીએ. ચાલો હવે ફોસ્ફરસ PF5 ની અંદર આપણે એનું લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવ્યું હોય તો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ? તો કે 5 ઇલેક્ટ્રોન છે, જેને મેં ટપકા વડે દર્શાવ્યા. તેની સાથે ફ્લોરિન કેટલા જોડાણા છે? 5. આપણને ખબર છે ફ્લોરિનની સંયોજકતા 1 છે, તો એક ફ્લોરિન સાથે બનતો હશે. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એને ચોકડી વડે મેં દર્શાવ્યા. દરેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવ્યા. ચાલો હવે ફ્લોરિનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. તો ફ્લોરિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ફોસ્ફરસના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5. 5 એ 5 બંધ બનાવવામાં ભાગ લે, કારણ કે 5 ફ્લોરિન છે. તો ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોન ગણો. 5 તો એના હતા અને બીજા 5 એના ક્યાં આવ્યા? તો કે ભાગીદારીના. તો ટોટલ ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોન કેટલા થયા? 10. અહીંયા તો અષ્ટકના નિયમનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થયું કહેવાય. ઓકે, આવા બીજા ઉદાહરણ પણ લઈ શકો તમે. હું તમને અહીંયા આપું છું ઉદાહરણ. ફોર એક્ઝામ્પલ PCl5, PbR5, PI5. આ બધામાં બ્રોમિન, ક્લોરિન, આયોડિન બધાની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, કારણ કે એક જ સમૂહ. તો આ બધામાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી. ચાલો આવું જ એક એક્ઝામ્પલ, હજી ઉદાહરણ લઈએ આપણે. SF6 સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ. મધ્યસ્થ પરમાણુ કોણ થશે? સલ્ફર, કારણ કે સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે. એટલે મેં તમને એમ કીધું મધ્યસ્થ પરમાણુ કઈ રીતે ડિસાઇડ કરો, તમે નક્કી કરો. તો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે મધ્યસ્થ પરમાણુ બને. ઓકે, તો સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડમાં સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6. 1, 2, 3, 4, 5 અને 6. તેની સાથે કોણ જોડાણું? ફ્લોરિન. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. ફ્લોરિનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એક ફ્લોરિન એક સલ્ફરના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. આવી રીતે 6 ફ્લોરિન સલ્ફરના 6 ઇલેક્ટ્રોન સાથે શું કરશે? ભાગીદારી કરશે. અને શું પ્રાપ્ત કરશે? અષ્ટક રચના પ્રાપ્ત કરી લે. ફ્લોરિનની પ્રાપ્ત થઈ જાય, બરોબર, પણ કોની અષ્ટક રચના પ્રાપ્ત નથી થતી? સલ્ફરની. તમે તમારી સગી આંખે જુઓ, ટોટલ ઇલેક્ટ્રોન 6 હતા એની પાસે, 6 ભાગીદારીને આવ્યા, એટલે ટોટલ કેટલા થયા? તો કે ભાઈ ટોટલ
12 ઇલેક્ટ્રોન સલ્ફર પાસે થયા. આ તો અષ્ટકના નિયમનું શું થયું કહેવાય? ઉલ્લંઘન થયું કહેવાય. 12 ઇલેક્ટ્રોન થયા સલ્ફર પાસે, બરોબર. તો આ પણ એક અષ્ટકના નિયમની શું છે? મર્યાદા છે. તો આ બાબત પણ ધ્યાન રાખશો. આવો બીજા ઉદાહરણની અંદર લઈએ HCl6, HBr6, HI6. ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે એટલે ધ્યાન રાખશું. તો અષ્ટકના નિયમની મર્યાદામાં 3 બાબતો જોઈએ. પહેલાં મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, પછી એકી ઇલેક્ટ્રોન, ને પછી તમને મેં કરાવ્યું વિસ્તૃત અષ્ટક. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 101 ઉપર આ ટોપિક આપેલો છે, જે તમે સારી રીતે જોઈ શકો છો. અને વધુ વિગતે ચર્ચા આપણે જે અષ્ટકના નિયમની અમુક બાબતો છે એની ચર્ચા આપણે આવતા ક્લાસની અંદર કરવાના છીએ, બરોબર. અષ્ટકનો નિયમ છે આપણને બીજી કોઈ માહિતી નથી આપતો, ખાલી અષ્ટક રચના વિશેની માહિતી આપે. બાકીની વિગતો આપણે આવતા ક્લાસમાં ચર્ચા કરશું.